ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ આપણે મેથડ ઓવરરાઇડિંગ લર્ન કર્યું પ્રેક્ટિકલી, સીલ્ડ ક્લાસ શું છે એ જોયું, અને લાસ્ટમાં શું જોયું હતું, આઉટ એન્ડ રેફ પેરામીટરનું વર્ક. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ડેલિગેટ. આપણે આજે ડેલિગેટના પ્રોગ્રામ જોશું. તો ડેલિગેટ એ ફંક્શન સાથે કોરિલેટ થઈને વર્ક કરે છે. આપણે એને સ્પેશિયલ ટાઈપ ઓફ મેમ્બર વેરિયેબલ પણ, રેફરન્સ વેરિયેબલ પણ કહી શકીએ. ડેલિગેટની અંદર બે ટાઈપ, ક્યાં તો કે સિંગલ કાસ્ટ એન્ડ મલ્ટીકાસ્ટ. આપણે આજે આ બંનેના પ્રેક્ટિકલ ચેક કરશું, સિંગલ કાસ્ટ અને મલ્ટીકાસ્ટ. પહેલા આપણે સિંગલ કાસ્ટનું ચેક કરીએ. સો લેટ્સ મૂવ ટુ ધ પ્રેક્ટિકલ ઓફ સિંગલ કાસ્ટ ડેલિગેટ. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે આપણે ડેલિગેટ ડિક્લેર કરવાનું હોય તો એના માટે થઈને જેવી રીતે આપણે ફંક્શન ડિક્લેર કરીએ એવી જ રીતે ડેલિગેટ ડિક્લેર થાય. જસ્ટ ડિફરન્સ એટલો આવે કે ડેલિગેટ ડિક્લેરેશનમાં ડેલિગેટ કીવર્ડ આવે અને ડેલિગેટ ડિક્લેરેશનમાં એનું બોડી હોય નહીં. ફર્સ્ટ ઓફ ઓલ, એક્સેસ સ્પેસિફાયર ધેટ ઇઝ પબ્લિક આપણે રાખીએ છીએ અત્યારે. ધેન આફ્ટર ડેલિગેટ કીવર્ડ, આફ્ટર ધેટ રિટર્ન ટાઈપ ધેટ ઇઝ વોઇડ આપણે અત્યારે સેટ કરીએ છીએ. એન્ડ ધેન ધીસ ઇઝ ડેલિગેટ નેમ, આઈ એમ ગિવિંગ માય ડેલિગેટ. અત્યારે આપણે સિંગલ કાસ્ટિંગ ડેલિગેટનો પ્રોગ્રામ કરીએ છીએ, એટલે હું જસ્ટ એક સ્ટ્રિંગ મેસેજ, જસ્ટ એક મેસેજ જ પ્રિન્ટ કરાવીશ. હવે આપણે માય ડેલિગેટ જે બનાવ્યું એમાં એક વેરિયેબલ પાસ કર્યો જે સ્ટ્રિંગ ડેટા ટાઈપનો છે. તો એના સાથે એક એવી મેથડ આપણે પ્રોગ્રામમાં કમ્પલસરી જોશે જે મેથડમાં એક પેરામીટર આવતું હોય અને એ સ્ટ્રિંગ ટાઈપનું હોય. એવી એક મેથડ કમ્પલસરી જોશે, તો જ આપણે માય ડેલિગેટનો એની સાથે વર્ક કરી શકીએ. સો ફોર ધેટ આપણે એક મેથડ બનાવીએ છીએ, પબ્લિક void એન્ડ શો મેસેજ. મેં પહેલાં જ કીધું કે આપણે આના જેવું એક પેરામીટર આપવું પડશે, તો એના માટે થઈને આપણે સ્ટ્રિંગ ટાઈપનો જ વેરિયેબલ મૂકવો પડશે અને ત્યાં મેસેજ. આપણે આ મેથડમાં જસ્ટ એક પ્રિન્ટિંગ સ્ટેટમેન્ટ જ મૂકશું, ધેટ ઇઝ console.writeLine. In that we will print our message. જે મેસેજ પાસ થઈને આવશે એ મેસેજ આપણે પ્રિન્ટ કરાવશું. હવે જેવી રીતે આપણે ક્લાસના ઓબ્જેક્ટ બનાવતા હતા એવી જ રીતે આપણે ડેલિગેટનો ઓબ્જેક્ટ બનાવવો પડે. કઈ રીતે? તો કે માય ડેલિગેટ md ઇક્વલ્સ ટુ ન્યૂ માય ડેલિગેટ. હવે જ્યારે પણ આપણે ડેલિગેટનો ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે એની સાથે જે મેથડ આપણે કોરિલેશનમાં આવતી હોય, જે મેથડની સાથે એ અટેચ કરવાનું થતું હોય, એ મેથડ આપણે અહીંયા પાસ કરવી પડે. કોની સાથે? તો કે માય ડેલિગેટના ઓબ્જેક્ટ સાથે. તો આપણે અત્યારે શું પાસ કરશું અહીંયા? શો મેસેજ. કેમ શો મેસેજ અહીંયા પાસ ન થઈ? બિકોઝ એ એમનો આનો ઓબ્જેક્ટ બનાવીએ તો જ પાસ થાય. તો હવે એના ઓપ્શનમાં આપણે શું કરશું? અહીંયા સ્ટેટિક મૂકી દેશું. વહી ગઈ એરર. શું કામે? કારણ કે જ્યારે આપણે સ્ટેટિક યુઝ કરતા હોય મેથડ, ત્યારે યા તો ડાયરેક્ટલી ક્લાસ નેમના રેફરન્સથી પણ થઈ શકે, અને એને ક્લાસની અંદર સ્ટેટિક મેથડ હોય તો વિધાઉટ ઓબ્જેક્ટ પણ એને યુઝ કરી શકીએ. હવે આ જ મેથડ આપણે ચેક કરીએ બીજા ક્લાસમાં મૂકીને. હું અહીંયા બીજો એક ક્લાસ બનાવું છું, ક્લાસ ડેમો. જેવું આપણે ઈ મેથડને બીજા ક્લાસમાં મૂક્યું તો અહીંયા આપણને એરર બતાવી દીધી. હવે આ મેથડ અત્યારે સ્ટેટિક છે એટલે હું ડેમો ડોટ શો મેસેજ આવી રીતે યુઝ કરી શકીશ. બટ જો આપણે આ સ્ટેટિક કાઢી નાખીએ અહીંયાથી, તો મારે અહીંયા પહેલાં વહેલા શું કરવું પડે?
ડેમોનો ઓબ્જેક્ટ બનાવવો પડે પહેલાં તો ડેમો ડી ઇક્વલ્સ ટુ ન્યૂ ડેમો અને પછી અહીંયા ડેમોનો ઓબ્જેક્ટ જે આપણે ડી બનાવ્યો એ ડી ડોટ શો મેસેજ મારે કોલ કરાવવો પડે ત્યારે જ એરર જાય. અત્યારે આપણે અહીંયા સ્ટેટિક જ રાખીએ છીએ. આ જસ્ટ તમારા નોલેજ પર્પઝ માટે હતું કે વોટ ઇઝ સ્ટેટિક ને સ્ટેટિકમાં કઈ રીતે વર્ક થાય એ. હવે આપણે આ તો પાસ કરાવી દીધું, શો મેસેજ આપણે પાસ કરાવી દીધું ડેલિગેટમાં. બટ વોટ અબાઉટ ધીસ મેસેજ વેરિયેબલ? મેસેજમાં કંઈક મેસેજ પાસ થવો જોઈએ ને, તો એના માટે આપણે આવી રીતે પાસ કરવું પડે. એમડી અને એના બ્રેકેટમાં જે ટાઈપનો વેરિયેબલ હોય એ ટાઈપની વેલ્યુ પાસ કરવી પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ આવતો હોય તો અહીંયા ઇન્ટીજર વેલ્યુ પાસ કરવી પડે. અહીંયા આપણે મેસેજ પાસ કરીએ ધીસ ઇઝ ડેલિગેટ ડેમો એન્ડ લાસ્ટમાં આપણે લખીએ console ડોટ રીલાઇન. ધીસ ઇઝ અવર પ્રોગ્રામ ઓફ સિંગલ કાસ્ટ ડેલિગેટ. પહેલાં આપણે એનું આઉટપુટ ચેક કરીએ પછી પાછું એકવાર સમજીએ. સી આવી ગયું. ધીસ ઇઝ ડેલિગેટ ડેમો. લેટ્સ ગો થ્રુ ફૂલ પ્રોગ્રામ વન્સ. શું કર્યું મેં પહેલાં તો ડેલિગેટ ડિક્લેરેશન કર્યું. કઈ રીતે? આપણે જેવી રીતે ફંક્શન ડિક્લેર કરીએ એ જ રીતે છે. ફંક્શનમાં પણ એક્સેસ સ્પેસિફાયર હોય, રિટર્ન ટાઈપ હોય, ફંક્શન નેમ હોય એન્ડ ફંક્શન પેરામીટર હોય. જસ્ટ ડિફરન્સ શું છે આમાં? તો કે અહીંયા ડેલિગેટ કીવર્ડ યુઝ થાય અને અહીંયા લાસ્ટમાં સેમિકોલન આવી જાય, એટલો ડિફરન્સ થાય સિન્ટેક્સમાં. પછી જેટલા વેરિયેબલ અહીંયા પાસ કર્યા હોય જે ટાઈપના, એ ટાઈપની એટલા પેરામીટરવાળી એક મેથડ આપણે આખા ક્લાસની અંદર જોઈએ, તો જ આપણે ડેલિગેટનો યુઝ બરાબર કરી શકીએ. તો એના માટે આપણે શું કર્યું? એક શો મેસેજ નામની મેથડ બનાવી. એમાં શું કર્યું? એક મેં સ્ટ્રિંગ ટાઈપનો વેરિયેબલ પાસ કર્યો અને એમાં મેં જસ્ટ પ્રિન્ટિંગ સ્ટેટમેન્ટ જ લખ્યું છે console ડોટ રાઇટ લાઇન, કે જે મેસેજ પાસ થઈને આવશે એ મેસેજ પ્રિન્ટ થવો જોઈએ. પછી મેઇન મેથડમાં શું કર્યું? તો કે જે ડેલિગેટ આપણે બનાવ્યું છે એ ડેલિગેટનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. એ ઓબ્જેક્ટ ક્રિએટ કરીને આપણે જે પણ અહીંયા મેથડ એની સાથે કોરિલેશનમાં હોય એ મેથડનું નામ અહીંયા પાસ કરવાનું અને ત્યાર પછી ડેલિગેટના ઓબ્જેક્ટ થ્રુ જેટલી પેરામીટર કે જે ટાઈપના પેરામીટર હોય એ ટાઈપની વેલ્યુ એને પાસ કરાવવાની. ધીસ ઇઝ ધ સિંગલ કાસ્ટિંગ ડેલિગેટ. બીજું કંઈ જ નથી સિંગલ કાસ્ટ ડેલિગેટમાં. સો નાવ લેટ્સ મૂવ ટુ ધ મલ્ટીકાસ્ટ ડેલિગેટ ડેમો. નાવ લેટ્સ ચેક મલ્ટીકાસ્ટ ડેલિગેટ. મલ્ટીકાસ્ટ ડેલિગેટ કરવું હોય ક્રિએટ તો પણ આપણે ડેલિગેટ તો ડિક્લેર કરવું જ પડે. તો એના માટે આપણે ફરી વસ્તી ડેલિગેટ ડિક્લેર કરીએ. પબ્લિક ડેલિગેટ વોઇડ. અહીંયા પણ આપણે એ જ નામ યુઝ કરીએ માય ડેલિગેટ. હવે અહીંયા હું બે વેરિયેબલ પાસ કરું છું, ઇન્ટીજર એ, ઇન્ટીજર બી. તો હવે આપણે શું કરવું પડશે? જે મેથડમાં ઇન્ટીજર બે પેરામીટર ઇન્ટીજરના પાસ થતા હોય એવી મેથડને આપણે અહીંયા આની સાથે અટેચ કરી શકશું. કઈ રીતે? આપણે પ્રોગ્રામમાં ચેક કરીએ પ્રેક્ટિકલી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્લાસ બનાવીએ. ક્લાસ આપણે બનાવીએ ડેમો. આની અંદર આપણે શું બનાવશું? તો કે આની ડેલિગેટની સાથે જેટલી આપણે મેથડ બનાવી છે એ બધી મેથડ ડિક્લેર કરવી પડશે. પબ્લિક વોઇડ સમ. એમાં હું પાસ કરું છું ઇન્ટીજર એ કોમા ઇન્ટીજર બી. અને અહીંયા જસ્ટ હું console ડોટ રાઇટ લાઇન જ કરાવીશ, બંને વેરિયેબલનું એડિશન પ્રિન્ટ કરાવીશ, બીજું કંઈ જ નહીં કરીએ આપણે. console ડોટ રાઇટ લાઇન એડિશન ઇઝ
અને આપણે અહીંયા જ પાસ કરી દઈએ a પ્લસ b. જ્યારે આપણે આવી રીતે યુઝ કરવું હોય તો આવી રીતે પણ યુઝ કરી શકીએ, બટ એને બ્રેકેટમાં આપવું પડે, જેના કારણે કમ્પાઇલર સમજી શકે કે આ બંનેને એક જ એક્સપ્રેશન તરીકે ઇવેલ્યુએટ કરવાનું છે. હવે એવી જ રીતે આપણે જો મલ્ટીકાસ્ટ ડેલિગેટ આપણે ડેમો શીખીએ છીએ તો એના માટે મલ્ટિપલ મેથડ્સ હોવી જોઈએ. કઈ ટાઈપની? જેમાં 2 પેરામીટર પાસ થતા હોય ઇન્ટીજર ટાઈપના અને જે વોઇડ રિટર્ન ટાઈપવાળી મેથડ હોય. તો એના માટે આપણે એકથી વધુ મેથડ રિક્વાયરમેન્ટ છે. તો આપણે અત્યારે 3 મેથડ બનાવીએ છીએ. સમ, સબસ્ટ્રેક્શન. સબસ્ટ્રેક્શન માટે આપણે અહીંયા માઇનસ કરી નાખીએ. સબસ્ટ્રેક્શન ઇઝ, અને અહીંયા હું બનાવું છું ડિવિઝન માટેની એક ડિવિઝન. અહીંયા આપણે ડિવિઝનની સાઇન યુઝ કરશું. તો અમે શું કર્યું? 3 મેથડ બનાવી. ત્રણેયની રિટર્ન ટાઈપ કેવી છે? વોઇડ છે. ત્રણેયમાં 2 પેરામીટર પાસ થાય છે અને બંને પેરામીટર ઇન્ટીજર ટાઈપના છે. એની અંદર શું કર્યું? જસ્ટ કન્સોલ ડોટ રાઇટ લાઇન કરાવ્યું. એડિશન મેથડ હોય તો એડિશન થવું જોઈએ, સબસ્ટ્રેક્શન મેથડ હોય તો સબસ્ટ્રેક્શન, ડિવિઝન મેથડ હોય તો ડિવિઝન. હવે આપણે જેવી રીતે સિંગલ કાસ્ટ ડેલિગેટમાં ઓબ્જેક્ટ બનાવ્યું એવી જ રીતે આપણે મલ્ટીકાસ્ટ ડેલિગેટમાં ઓબ્જેક્ટ બનાવીએ. પહેલાં આપણે ડેલિગેટનો ઓબ્જેક્ટ બનાવીએ, માય ડેલિગેટ md ઇક્વલ્સ ટુ ન્યૂ માય ડેલિગેટ. તો હવે આપણે અત્યારે એકથી વધુ મેથડ છે તો આપણે એક મેથડ તો અહીંયા પાસ કરી દઈશું. પહેલાં આપણે ડેમો ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી દઈએ. શું કામ ડેમો ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવવો પડે છે? કારણ કે આ ત્રણેય મેથડ સ્ટેટિક ડિક્લેર કરી નથી, એટલા માટે થઈને આપણે ડેમોનો ઓબ્જેક્ટ પહેલાં બનાવવો પડશે. તો આપણે અહીંયા ડી ડોટ સમ. ચલો, એક મેથડ તો મેં એડ કરાવી દીધી માય ડેલિગેટમાં. હવે મારે એકથી વધુ મેથડ છે તો શું કરવાનું? એના માટે છે આપણી પાસે ઓપ્શન પ્લસ ઇક્વલ ટુ ઓપરેટર અને માઇનસ ઇક્વલ ટુ ઓપરેટર. જ્યારે આપણે ડેલિગેટમાં એકથી વધુ એટલે કે મલ્ટીકાસ્ટ ડેલિગેટ કરાવવું હોય પરફોર્મ, ત્યારે આપણે પ્લસ ઇક્વલ ટુ યુઝ કરવાનું. અને જ્યારે એ મલ્ટિપલ જે મેથડ આવતી હોય એમાંથી કોઈ મેથડને રિમૂવ કરવી હોય ત્યારે માઇનસ ઇક્વલ ટુ. લેટ્સ ચેક ઇટ પ્રેક્ટિકલી. તો md પ્લસ ઇક્વલ ટુ ન્યૂ માય ડેલિગેટ અને એમાં પાસ શું કરવાનું? ડી ડોટ એની બીજી મેથડ. એવી જ રીતે ડિવિઝન માટે પણ આપણે કરી લઈએ md પ્લસ ઇક્વલ ટુ ન્યૂ માય ડેલિગેટ અને ડી ડોટ ડિવિઝન. હવે એમાં વેલ્યુ પણ પાસ કરવી પડશે. આ ત્રણ જે મેથડ છે ત્રણેયમાં અહીંયા કંઈક વેલ્યુ પાસ થશે તો જે એડિશન સબસ્ટ્રેક્શનને કરીને આપશે. તો એ આપણે કોના ઓબ્જેક્ટમાં પાસ કરવાની? ડેલિગેટના ઓબ્જેક્ટમાં. એટલે કે md અને એના ઓબ્જેક્ટમાં આપણે 2 વેલ્યુ પાસ કરવાની ઇન્ટીજર ટાઈપની. પહેલાં આપણે 50 એન્ડ 5 પાસ કરીએ છીએ. પહેલાં આપણે આટલું પ્રેક્ટિકલી જોઈએ કે આપણું આઉટપુટ આવે છે કે નહીં, પછી આપણે આગળ ચેક કરીએ. સી આવી ગયું. એડિશન ઇઝ 50 પ્લસ 5 55, સબસ્ટ્રેક્શન ઇઝ 45, ડિવિઝન ઇઝ 10. તો આ આપણે શું કર્યું? એકથી વધુ મેથડને એક જ ઓબ્જેક્ટ સાથે એડ કરાવીને એક્ઝિક્યુટ કરાવી. આ થયું આપણું મલ્ટીકાસ્ટ ડેલિગેટ. શેનાથી એડ કરાવી આપણે? પ્લસ ઇક્વલ ટુ ઓપરેટરથી. હવે હું અહીંયા ઇન્ટીજરની જગ્યાએ ફ્લોટ પાસ કરી દઉં. મેં નંબર ઓફ પેરામીટર કેટલા રાખ્યા?
બે જ રાખ્યા છે. જસ્ટ ચેન્જ શું કર્યું, ઇન્ટીજરની જગ્યાએ ફ્લોટ કર્યું. સી અહીંયા આવી ગઈ એરર. એનો મતલબ કે જે ડેલિગેટમાં પાસ થતું હોય એવી સેમ મેથડ હોય જ એને આપણે કોલ કરાવી શકીએ. પાછું એને ઇન્ટીજરમાં કરી નાખું છું. જતી રહે એરર. હવે આપણે આ 3 મેથડ એડ કરાવી, એવી રીતે એક મેથડ રિમૂવ કરાવીને ચેક કરીએ. md માઇનસ ઇક્વલ ટુ જેવી રીતે એડ કરાવ્યું ન્યૂ માય ડેલિગેટ એવી જ રીતે આપણે રિમૂવ કરાવવું પડે. અત્યારે હું રિમૂવ કરાવું છું ડી ડોટ ડિવિઝન. પછી હું પાછી વેલ્યુને ચેન્જ કરું છું એટલે આપણને આઈડિયા આવે કે વેલ્યુ છે આ લીધી છે, માઇનસ કર્યું છે કે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા પાસ કરું છું 100 અને 2. તો હવે શું આઉટપુટ આવશે, પહેલાં આ 3નું આઉટપુટ જે હતું એ જ આવશે. પછી ડી ડોટ ડિવિઝનને રિમૂવ કરશે અને પછી સમ અને સબસ્ટ્રેક્શન એ બંનેનું આઉટપુટ આપશે. લેટ્સ ચેક પ્રેક્ટિકલી. સી ફર્સ્ટ શું થયું, એડિશન ઇઝ 55, સબસ્ટ્રેક્શન ઇઝ 45, ડિવિઝન ઇઝ 10. આફ્ટર ધેટ આપણે ડિવિઝનને રિમૂવ કરી માઇનસ ઇક્વલ ટુ થી. ત્યાર પછી આપણે વેલ્યુ પણ ચેન્જ કરી નાખી 100 અને 2. તો એડિશન ઇઝ 102, સબસ્ટ્રેક્શન ઇઝ 98. તો આ થયું આપણું મલ્ટીકાસ્ટ ડેલિગેટ. શું કર્યું એમાં મેં, ફર્સ્ટ ઓફ ઓલ ડેલિગેટ ડિક્લેર કર્યું, એમાં મેં 2 વેરિયેબલ પાસ કર્યા, બંને ઇન્ટીજર ટાઈપના. મલ્ટીકાસ્ટ ડેલિગેટ કરતા હોય એટલે એકથી વધુ મેથડ આપણે જોઈએ સેમ પેરામીટરની, સેમ પેરામીટરના ટાઈપ્સની. તો એના માટે મેં એક ડેમો ક્લાસમાં 3 મેથડ બનાવી, સમ, સબસ્ટ્રેક્શન, ડિવિઝન. એમાં ત્રણેયમાં ઇન્ટીજર ટાઈપના પેરામીટર પાસ કર્યા 2 અને કન્સોલ ડોટ રાઇટ લાઇન કરાવ્યું. પછી મેઇન મેથડમાં શું કર્યું, ડેમોનો ઓબ્જેક્ટ બનાવ્યો, બિકોઝ આપણે જે મેથડ ક્રિએટ કરી છે 3 એ 3 સ્ટેટિક મેથડ નથી એટલા માટે. જો સ્ટેટિક મેથડ હોય તો ડેમો ડોટ સમ આપણે ડાયરેક્ટલી કોલ કરી શકીએ. પછી માય ડેલિગેટનો ઓબ્જેક્ટ બનાવ્યો, એમાં પહેલાં મેં સમ મેથડ એટેચ કરાવી, પછી સબસ્ટ્રેક્શન એટેચ કરી, ડિવિઝન એટેચ કરી. આફ્ટર ધેટ મેં વેલ્યુ પાસ કરાવી એન્ડ આફ્ટર ધેટ આપણે ડિવિઝન મેથડને ડિટેચ કરી માય ડેલિગેટના ઓબ્જેક્ટમાંથી અને પછી પાછી વેલ્યુ આપણે નવી પાસ કરી. ધીસ ઇઝ ધ મલ્ટીકાસ્ટ ડેલિગેટ ડેમો. આઈ હોપ કે અહીંયા બધાને સિંગલ કાસ્ટ અને મલ્ટીકાસ્ટ ડેલિગેટ ક્લિયર હશે. ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.